છેલ્લા 2 મહિનાથી 7થી વધુ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તોડીને ફરાર થઈ જનારા 2 ઈસમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વારિકેશભાઈ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે। તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 27 જાન્યુઆરીના રોજ બપોરના સમયે હું અકોટા સયાજી ગૃહ ખાતે મારા સંબંધી દ્વારા કથા રાખવામાં આવી હતી ત્યાં ગઈ હતી। ત્યાંથી રિક્ષામાં બેસી ઘરે પરત આવવા માટે નીકળી હતી અને રાત્રિના સમયે 8:01 વાગ્યાના અરસામાં હું રિક્ષામાંથી કલાદર્શન 4 રસ્તા પાસે ઉતરીને બીજી રિક્ષાની રાહ જોઈ રહી હતી। તે સમયે અચાનક બાઇક પર 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને બાઇકની પાછળ બેસેલા ઈસમે મારા ગળામાં પહેરેલી 45,000ની સોનાની ચેન તોડીને પરિવાર 4 રસ્તા તરફ ભાગી ગયો હતો, જેથી મેં બૂમો પાડતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા। તે ઈસમો કઈ બાઇક લઈને આવેલા હતા તે મેં અંધારામાં જોયું ન હતું। અમારે કુટુંબના લગ્ન પ્રસંગમાં બહારગામ જવાનું હોય જેને વખતે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલ ન હતા। પાણીગેટ પોલીસ દ્વારા ચેન તોડી ભાગેલા ગઠિયાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના ન્યૂ VIP રોડ પર પંચમ ડુપ્લેક્સમાં રહેતા શકુંતલાબેન ચંદ્રકાંતભાઈ પરમારે ફરિયાદ લખાવી છે। 7 ફેબ્રુઆરીના રોજ હું અને મારા પડોશી ભાનુબેન ગોવર્ધનભાઈ રાઠોડ સાથે રઘુકુળ સ્કૂલ પાસે સાંજના 7:30 વાગ્યાના અરસામાં વોકિંગ માટે નીકળ્યા હતા અને સાંજના 7:45 વાગ્યાના સુમારે રઘુકુળ સ્કૂલની પાછળ જતા અમારી પાસેથી મોટરસાઇકલ પર 2 ઈસમો આવ્યા હતા અને પહેરેલી સોનાની ચેન મારા ગળામાંથી ખૂંચવીને ભાગી ગયા હતા। મેં બૂમાબૂમ કરતા આ ઈસમો બાઇક લઈને રામદેવનગર એક તરફ ભાગી ગયા હતા। બપોરે પોલીસે વૃંદાવનથી ફરિયાદ દાખલ કરાવી અને બાઇક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગ કરતા આરોપી તારાસિંહ કુલ્લુસિંહ બાવરી સિકલીગર ઉંમર 23 વર્ષ રહે સાજીપુરા ગામ નવીનગરી APMC માર્કેટ પાછળ વડોદરા અને દુલદારસિંહ તુફાનસિંહ બાવરી સિકલીકર ઉંમર 27 વર્ષ રહે વારસિયા વીમા દવાખાના પાસે વડોદરાની ધરપકડ કરી છે। આરોપીઓએ વડોદરા શહેરના કપુરાઈ વારસિયા બાપોદ અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ આચર્યા હતા। છેલ્લા 2 માસમાં 7 મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી જનારા આ બંને આરોપીઓને 7.27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના 8, 8:30ના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા મંગળસૂત્ર કે ચેન જૂટવી જવાના બનાવો બનેલા। અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનિકલી અને CCTVના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી, જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે। વડોદરાના જ રહેવાસી એવા એક આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાવરી અને બીજા છે દિલદારસિંહ તુફાનસિંહ બાવરી, આ બંનેને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી 7 ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ 7 ચેન સ્નેચિંગના ગુના ડિટેક્ટ થાય છે। એ ગુના જોવા જઈએ તો કપુરાઈ પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, બાપોદ, કપુરાઈ, પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ 7 ગુના ડિટેક્ટ થાય છે। એમાં 6 ચેન અને 1 મંગળસૂત્ર તથા 1 મોટરસાઇકલ હીરોનો કબજે કરવામાં આવેલ છે। ટોટલ જોઈએ તો 7,27,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ 2 આરોપીઓને પકડવામાં આવેલ છે, તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે। આ લોકોની એમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે 8, 8:30ના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે તારાસિંહ છે અને બીજો આ જે દિલદારસિંહ છે એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા। ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ લઈને એની રાહ જોતો હોય, એ રીતે પણ ચેન સ્નેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા। આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે
એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે. દિલદારસિંહ વિરુદ્ધમાં અગાઉ 13 ગુના છે જે આ જ પ્રકારના છે, જેમાં ગાંધીનગર જિલ્લાના, પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા, વારસિયા, વાડી પોલીસ સ્ટેશનમાં ગુના પણ અગાઉ દાખલ થયેલા છે. જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી 14 લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે વખતે તેને પાસા પણ થયેલી હતી. બિલકુલ, અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસીવર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે. આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં કે આ ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે તો એના ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 2 આરોપી અત્યારે છે. તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી